એમ અત્યારે તુલસી વિવાહ જે છે એ પ્રસંગ તો બધા પૈસા દરેક ધારાસભ્યો પાસે છે, દરેકના પોતાના સંતાન છે, દરેકને પોતાના સંતાનને લોન્ચ કરવાની જિજ્ઞાસા છે, બધું જ છે. એમ થઈ શકે એ જયરાજસિંહ બાપુએ બતાવ્યું. તુલસી ડાયરાની મોજ તો લગભગ 1.5 લાખ માણસોએ માણી રાતના 2:30 વાગ્યા સુધી. અને બીજા બધા તો ખેર મુખ્યમંત્રી શ્રી આવ્યા, કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા આવ્યા, પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા, ઇત્યાદિ પૂનમબેન માડમ આવ્યા, રેવાબા જાડેજા આવ્યા. બધા જ ડિગ્નિટીઝની કોઈ આમાં કોણ નતું આવ્યું તમે કહો તો એ શોર્ટ ટૂંકું થાય. સવારે ઉંમરને કારણે કે એવા કોઈ પણ બાબતમાં ગીતાબાને એમ થાય કે નથી લડવું તો પાર્ટીને એક વિકલ્પ મળી દે એટલું એણે પોતાનો દાવો ઉભો કરી દીધો. મળે ટિકિટ ન મળે, લડે ન લડે એ પછીની ઘટના છે. પણ જેલમાંથી નીકળ્યા પછી બુદ્ધિપૂર્વકનું આનું જે પોલિટિકલી લોન્ચિંગ થયું છે એ અત્યારે ન ભૂતો ન ભવિષ્યથી જેવું થયું છે કે સિંહને તમારે ક્યારે એમ ન કહેવાય કે તમે જીવ દયામાં માનતા થઈ જાઓ અથવા તો તમે હવે એમ કે શાકાહારી બનો. કોઈ સારો બુદ્ધિશાળી માણસ હંમેશા તક શોધતો હોય છે. ટાટાના જે રતન ટાટાથી કહેતા હતા કે અમે લોકો બધા સારા નિર્ણયો નથી કરતા, જે નિર્ણયો કરીએ છીએ ને એને સારા કરી બતાવીએ છીએ. એમ જયરાજસિંહ બાપુએ આ નિર્ણય કર્યો કે આપણે આને નિમિત્ત બનાવી, એટલે કે તુલસી વિવાહને નિમિત્ત બનાવીને ગણેશ ગોંડલનું લોન્ચિંગ કરવું. તો એમાં એ કામયાબ રહ્યા. એની જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કહી શકાય એ પ્રકારનું સોંગ ત્યાં રજૂ થયું. એ સોંગ તો બાકાયદા એના માટે રાષ્ટ્રગીત જેવું છે. એ સોંગ જ્યારે પણ વગાડવામાં આવે ધારો કે તો પછી ગણેશ ગોંડલે કંઈ પ્રચાર કરવાની જરૂર ન પડે. આટલું કર્ણપ્રિય પણ છે, વિઝ્યુઅલ્સ પણ એમાં એટલા બધા છે કે એમાં ગણેશ ગોંડલે કંઈ બોલવું પડે એમ નથી. શું કામ કર્યું છે તમારી નજર સામે છે. એટલે આવી રીતે બધી જ માર્કેટિંગના જેને કહી શકાય તમામ એંગલથી તમે જુઓ તો એક બહેતરીન રીતે એના દીકરાને એટલે કે જયરાજસિંહ બાપુએ પોતાના દીકરા ગણેશ ગોંડલને સારી રીતે લોન્ચ કર્યા. છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી ગોંડલ છે તે ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં છે. તેનું એક કારણ એ છે કે જે જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી સાથે ગણેશ જાડેજા છે, જે જયરાજસિંહના પુત્ર, એને જે વિવાદ થયો ને 4 મહિના સુધી તેમણે જુનાગઢની જેલમાં રહેવું પડ્યું. જેલથી બહાર આવ્યા બાદ પણ ગોંડલ સતત ચર્ચામાં છે, કારણ કે 2 દિવસ પહેલા જયરાજસિંહ પરિવાર દ્વારા ગોંડલમાં જે ઉત્સવ કરવામાં આવ્યો તે ઉત્સવના ઘણા બધા મતલબ હતા. એ કહેવાનો તો એક તુલસી વિવાહનો કાર્યક્રમ હતો, પરંતુ તેમાં જે લોકો સામેલ થયા, જે લોકો ગોંડલ તાલુકામાંથી ગોંડલ શહેરમાંથી ઉમટ્યા, તેના અનેક મતલબ છે તે થાય છે. ને તેના જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, હતો તો એક આ તુલસી વિવાહનો કાર્યક્રમ, પરંતુ એ પછી જ્યાં ડાયરાનો કાર્યક્રમ જે થયો તેમાં જે પ્રકારે લોકો ઉમટ્યા, એટલે શું લાગે છે? આ કહેવાનો તો તુલસી વિવાહનો કાર્યક્રમ હતો, પરંતુ આના શું શું મતલબો થાય છે? તુલસી સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ, એમાં આપણે જે કહેવત છે ને એ પ્રમાણે છે. અવસર તુલસી વિવાહનો હતો, પણ હવે પછી એ તુલસી વિવાહની આડમાં કયો અથવા એની સાથે કયો. જયરાજસિંહ બાપુ, જેને ગોંડલમાં લોકો એમ કે છે કે આ ભૂતપૂર્વ છે ધારાસભ્ય, કારણ કે ગીતાબા અત્યારે વર્તમાન છે, પણ હું તમને એમ કહીશ કે આ અભૂતપૂર્વ ધારાસભ્ય છે ગોંડલના, ભૂતપૂર્વ નહીં. અને એણે બિલકુલ સોગઠી મારી દીધી ટાણા હમી. આમ પણ તમને કહું, એક સામાન્ય જોક છે કે 2 લોકો ડુંગરા પાછળ સતાયેલા અને કોઈ પણ ગાડી નીકળે ત્યાંથી એનું વાહન જે છે ખોટકાય એટલે રિપેર કરી નાખતા. પછી આવે રિપેર કરવામાં કઈ નહીં, અમુક જગ્યાએ એક જ આમ લાકડી મારે એટલે સારું થઈ જાય. શેઠિયા પૂછે, ભાઈ એક જ ગોબો મારવાના કઈ 100 રૂપિયા હોય છે? એને કીધું એક ગોબો મારવાનો 100 નથી, ક્યાં મારવો ને એના 100 છે. એમ અત્યારે તુલસી વિવાહ જે છે એ પ્રસંગ તો બધા પૈસા દરેક ધારાસભ્યો પાસે છે, દરેકના પોતાના સંતાન છે, દરેકને પોતાના સંતાનને લોન્ચ કરવાની જિજ્ઞાસા છે, બધું જ છે. એમ થઈ શકે એ જયરાજસિંહ બાપુએ બતાવ્યું. તુલસી વિવાહનો કાર્યક્રમ હતો. ગોંડલ પંથકના 7 ગામડા જ્યાંથી જાન આવવાની હતી, એ આસપાસના 7 ગામડા તો ધુવાડા બંધ અઠવાડિયાથી જમતા હતા. જે દિવસે તુલસી વિવાહ હતો તે દિવસે ત્યાં રાજાના પેલેસમાં 50,000 માણસોએ એકી સાથે ભોજન લીધું અને ડાયરાની મોજ તો લગભગ 1.5 લાખ માણસોએ માણી રાતના 2:30 વાગ્યા સુધી. અને બીજા બધા તો ખેર મુખ્યમંત્રી શ્રી આવ્યા, કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયા આવ્યા, પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા, ઇત્યાદિ પૂનમબેન માડમ આવ્યા, રેવાબા જાડેજા આવ્યા. બધા જ ડિગ્નિટીઝની કોઈ આમાં કોણ નતું આવ્યું તમે કહો તો એ શોર્ટ ટૂંકું થાય. આવ્યા તો એનું લિસ્ટ મોટું થાય. આ બધા જ લોકોની હાજરીમાં આવ્યા અને 18 વર્ણની જનતાએ જે ઉમળકાથી ગણેશ ગોંડલનું સન્માન કર્યું, હાર તોરા ઇત્યાદિથી, કોઈએ સાફા પહેરાવ્યા, કોઈએ તરવાર આપી, કોઈએ કાંઈ, એ બધા શૌર્યવંતા જે ચિહ્નો આપીને પણ કર્યું.
એ દાખવે છે કે ત્યાંની જનતાને પણ એવી ખબર છે કે આ ઉગતો સિતારો છે એ આપણા જીવનમાં ઝળહળતો પ્રકાશ ફેંકી શકે તેમ છે. અને એ બધી જ બાબતનું માર્કેટિંગ આપણી ભાષામાં કહીએ તો માર્કેટિંગ કરવામાં પણ જયરાજસિંહ બાપુ અને એના જે સલાહકાર ટીમ હોય એ બિલકુલ કામયાબ નીકળી છે, એમાં કોઈ સંશય નથી. આ જ પ્રકારના કાર્યક્રમ થકી એને બતાવી દીધું છે કે હવે અમે બે તો અત્યાર સુધી છીએ જ, એટલે કે જયરાજસિંહ બાપુની અવધિમાં એની અવધિમાં અત્યારે જે ગીતાબા જે છે એ છે, પણ માની લ્યો કે કાલ સવારે ઉંમરને કારણે કે એવા કોઈ પણ બાબતમાં ગીતાબાની એમ થાય કે નથી લડવું તો પાર્ટીને એક વિકલ્પ મળી દે એટલું એણે પોતાનો દાવો ઉભો કરી દીધો. મળે ટિકિટ ન મળે, લડે ન લડે એ પછીની ઘટના છે, પણ જેલમાંથી નીકળ્યા પછી બુદ્ધિપૂર્વકનું આનું જે પોલિટિકલી લોન્ચિંગ થયું છે એ અત્યારે ન ભૂતો ન ભવિષ્યથી જેવું થયું છે. 2027 ને હજી 3 વર્ષની વાર છે, પરંતુ જે ગણેશ ગોંડલનો જે વિવાદ થયો, ઘણા લોકો એમ પણ ચર્ચા કરતા હતા કે ગણેશ જાડેજાનું રાજનૈતિક કરિયર છે તે શરૂ થયા પહેલા જ પૂરું થઈ જશે, પરંતુ આ જે કાર્યક્રમ થયો તેમાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ દ્વારા એવો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે 2027 સુધી આ જ પ્રકારના શક્તિ પ્રદર્શનો ચાલુ રહેશે. બિલકુલ, જો આ પોલિટિક્સ છે ભાઈ, અને પોલિટિક્સમાં જેમ આપણે ઓલી આવે છે ને લિક્વિડ પાવડર જેમ કે દાગ અચ્છે હે, એમ ગોંડલ પંથકમાં તો કમસે કમ ગોંડલ અને પોરબંદર આ બે પંથક એવા છે સૌરાષ્ટ્રના, ત્યાં કેટલાક દાગ અચ્છે હોતે હે. જેલમાં જવું અહીંયા શર્મનાક વાત નથી, જેલમાં કયા કારણોસર ગયા તે બહુ મહત્વનું છે. માની લો કે જેને માનવતાની દ્રષ્ટિએ શર્મસાર કહી શકાય એવી કોઈ ઘટનાથી જેલમાં જવું પડ્યું હોય તો એ એના માટે દુઃખદમાં દુઃખદ ગણી શકાય. પણ આજે મારવા દોડવાનું કે ઝઘડા ઝઘડીની જે વાતો છે એ આપણી બધી દ્રષ્ટિએ, કાનૂની દ્રષ્ટિએ કે એક સોફિસ્ટિકેટેડ સમાજની દ્રષ્ટિએ કે સદગ્રહસ્થની દ્રષ્ટિએ આપણને ખરાબ જ લાગે, ક્યાંય આવું થવું ન જોઈએ. પણ જે તાસીર છે એ, કારણ કે સિંહને તમારે ક્યારે એમ ન કહેવાય કે તમે જીવ દયામાં માનતા થઈ જાઓ અથવા તો તમે હવે એમ કે શાકાહારી બનો. એની જેમ ગોંડલ અને પોરબંદર એ પંથકમાં એવું છે, ત્યાં આ પ્રકારના બાહુબલિત્વ જેમાં પ્રગટે એ ત્યાં શર્મસારને ન્યાયી ગૌરવવંતી ફળ ગણાય છે. એટલે ગઈકાલ એટલે તુલસી વિવાહના નિમિત્તે જે આયોજન કર્યું ને, તો તુલસી વિવાહનું આયોજન ન ભૂતો ન ભવિષ્યથી આવડું મોટું તો કોઈએ કર્યું નથી. જયરાજસિંહ બાપુએ સ્વયં પોતાના દીકરી, નિજી દીકરીના જયારે લગ્ન કર્યા એ તો ઘણા સાદગીથી કરેલા, એ પણ બધાને યાદ છે જે લોકોને ખબર છે ને. તો આ તુલસીજીના લગ્ન આટલા ભવ્યતાથી કરવા પાછળ પણ સ્વાભાવિક જ છે કે કોઈ સારો બુદ્ધિશાળી માણસ હંમેશા તક શોધતો હોય છે. ટાટાના જે રતન ટાટાથી કહેતા હતા કે અમે લોકો બધા સારા નિર્ણયો નથી કરતા, જે નિર્ણયો કરીએ છીએ ને એને સારા કરી બતાવીએ છીએ. એમ જયરાજસિંહ બાપુએ આ નિર્ણય કર્યો કે આપણે આને નિમિત્ત બનાવી, એટલે કે તુલસી વિવાહના નિમિત્ત બનાવીને ગણેશ ગોંડલનું લોન્ચિંગ કરવું. તો એમાં એ કામયાબ રહ્યા. લાખો લોકોએ નિહાળ્યું, બધાએ ગણેશના ઓવારણા લીધા. એની જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ કહી શકાય એ પ્રકારનું સોંગ ત્યાં રજૂ થયું. એ સોંગ તો બાકાયદા એના માટે રાષ્ટ્રગીત જેવું છે. એ સોંગ જયારે પણ વગાડવામાં આવે ધારો કે, તો પછી ગણેશ ગોંડલે કઈ પ્રચાર કરવાની જરૂર ન પડે. આટલું કર્ણપ્રિય પણ છે, વિઝ્યુઅલ્સ પણ એમાં એટલા બધા છે કે એમાં ગણેશ ગોંડલે કઈ બોલવું પડે એમ નથી. શું કામ કર્યું છે તમારી નજર સામે છે. એટલે આવી રીતે બધી જ માર્કેટિંગના જેને કહી શકાય તમામ એંગલથી તમે જુઓ તો એક બહેતરીન રીતે એના દીકરાને, એટલે કે જયરાજસિંહ બાપુએ પોતાના દીકરા ગણેશ ગોંડલને સારી રીતે લોન્ચ કર્યા. 4 થી 5 કલાક સાહેબ ડાયરો ચાલ્યો અને સતત સ્ટેજ ઉપર જે ગણેશ ગોંડલ છે, ગણેશ જાડેજા સ્ટેજ ઉપર હતા અને લોકોનો પ્રવાહ છે તે તેમના તરફ તો જે છે તે બંધ જ નથી રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક ગોંડલના લોકોનો મિજાજ પણ આ જે કાર્યક્રમ થયો તેમાં દેખાયો. કેટલાક ટીવી વિશ્લેષકો જેને ગોંડલની બિલકુલ તાસીરની ખબર નથી, એની ગલીઓની ધૂળની ખબર નથી કે એના કઠેડાની કે ઓટલા પરિષદોની ખબર નથી, એના મગજમાં એવું હોઈ શકે કે આ બધી માફિયાગીરી છે, તાનાશાહી છે, બાહુબલિત્વ છે. પણ તમે જયારે નજરે નિહાળો ત્યારે તમને કહું, હું અને જયરાજસિંહ બાપુ ત્યાં ગોંડલની બજારમાં નીકળ્યા હતા હાલવા, મેં એને પૂછ્યું ખરું તમે આવી રીતે ક્યારે ગોંડલમાં લટાર મારી છે ખરી પેદલ? એને કીધું કે સાહેબ હું એવી બધી જગ્યાએ ઘેરાયેલો હોઉં છું અને મારા નીકળવા માત્રથી બીજા બધાને અગવડ પડે એટલે મારે મારી ગાડીમાં જ નીકળવું પડે, એક વાત.
અને બીજી વાત તમને કહું કે જે લોકો જે માનતા હોય તે, પણ આ તમે મને કે જુઓ, અમે જે પેલેસમાં ગયા હતા, હજુ રાજાના પેલેસમાં ત્યાં જમણવાર હતો, 50,000 માણસો જમતું હતું. એને અમને બતાવ્યા ને એને એમ કીધું કે લોકો મને જે સમજતા હોય તે, લોકો એટલે મીડિયાના લોકો મને જે એમ કે જે સમજતા હોય તે, પણ હું આ મારી રૈયતનો રાજા નથી, હું એને ભગવાન માનું છું, હું એનો ભગત છું, ચાહક છું. અને આ બધા મારા પ્રેમને વશ થઈને આવ્યા છે, મારી ધાકથી નહીં, મારી શાખથી આવેલા છે. કારણ કે અમે અડધી રાતના એના કામ જે હોય છે એ બધાને એમ લાગે છે કે ભાઈ મારે ત્યાં આવશો તેના કામ થઈ જશે. અને મારી પાસે 500-700 લોકોની એવી ટીમ છે કે મારે તમે કોઈ પણ પ્રકારનું કામ મારા પંથકનું હોય તો એ મારા ટીમના કોઈ સદસ્યને કોઈ વેરીફાઈ કરી લે, સત્ય લાગે એમાં અમે અચૂક એમાં મદદ કરીએ છીએ. એટલે આપની જાણ ખાતર કે જે કોઈ રીતે વ્યવસ્થા થઈ રહી છે એ જોતા એમ લાગે છે કે આવનારા સમયમાં તો આ બધા ગોંડલની પ્રજા પણ, જે તમારો પ્રશ્ન છે વાજિબ પ્રશ્ન છે, જનતા પણ એવું ઈચ્છે છે કે જો આ પ્રકારનું નેતૃત્વ મળતું હોય ગણેશ ગોંડલ જેવું, તો એને ક્યાંય બીજે જવા મારવાની જરૂર નથી. એવું 2027 નું હજી વાત કરવી હજી ઘણી વહેલી હશે, પરંતુ 2022 પણ પ્રયાસ થયો હતો કે ગણેશ જાડેજાને ધારાસભ્ય તરીકે ટિકિટ મળે, પરંતુ જે તેમના જે સામે જે જૂથ છે તેની સાથે વિવાદ થયો ને ક્યાંક ને ક્યાંક ગીતાબાને જ ફરી ટિકિટ આપવામાં આવી. હવે આપ ચિત્ર કઈ રીતે જોઈ રહ્યા છો? 2027 ગણેશ જાડેજા છે તેમને ટિકિટ મળશે? જો એ દાવેદાર છે એવું કહી શકાય, એમાં કોઈ શંકા નથી, અને ઉચિત દાવેદાર છે એમાંય ના નહીં. પણ રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય, પેલો નહીં. કાલની આપણને ખબર નથી શું થઈ શકે. કાલે કોઈ એવી અઘટિત બનાવ બને ને ક્યાંક માથાકૂટમાં એને ઉતરવું પડે ને વળી પાછો કોઈ દાગ લાગે અથવા તો બીજો કાનૂની સકંજામાં સંભળાવવું પડે તો સ્વાભાવિક છે ન મળે. અને એનાથી વિશેષ કે હજી આ અત્યારે લોકપ્રિયતા છે એવા 5 બીજા કાર્યક્રમ કરે તો પછી વર્ણલેખો નિયમ થઈ જાય કે હવે ગણેશ ગોંડલ સિવાય કોઈને અપાય નહીં. કારણ કે જનતા સ્વયં ઈચ્છે, આપણે જે જોયું છે તે રીતે. એમ આવા મેં કીધું તેમ કે એની અત્યારે દાવેદારી પ્રબળ ગણાય. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છે, એટલે ભાજપના લોકો એના ઓલ્ટરનેટ કઈ વિચારી શકતા હોય તો એ પરિમાણ જે માપદંડ જે છે, માપદંડમાં અત્યારે આનો ઘોડો ભયંકર રીતે વિનમાં છે. સામે પક્ષે જેના કહેવાતા રાઇવલ જે કયો છો એને પછી ક્યાંક બીજે બુદ્ધિપૂર્વક થાળે પાડે. એવું ન કરે કે એને અન્યાય કરે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને તો બે આમ જે પલડા જે સરકાર રાખવામાં રસ છે. કારણ કે ક્યારે કોનું શું કામ પડે એ ખબર નહીં. એટલે ભાજપ શું કરશે કે એવું નથી કે ભાઈ ગણેશ ગોંડલને એને ધારો કે ટિકિટ આપી દે તો પેલા લોકોની સંપૂર્ણપણે અવગણના કરે, એવું નથી. એને પણ એની રીતે જ્યાં પણ સમાવેશ થતો હોય ત્યાં એની મંજૂરીથી, સહમતિથી પણ બીજે બુદ્ધિપૂર્વક ક્યાં ગોઠવવાની કોશિશ કરે. આવું બેલેન્સ કરશે તો આનો દાવો અત્યારે કમસે કમ પ્રબળ ગણાય. ગણેશ જાડેજાને જે આ વિવાદ થયો, જે એમના પર કેસ થયો, તેના લીધે જેલમાં પણ જવું પડ્યું, 4 મહિના જેલમાં પણ લેવું પડ્યું. તમે કીધું કે જો ચૂંટણી પહેલા આવું કઈ ઘટના બને તો પાછું એમને નુકસાન પણ જાય, એટલે આ ઘટના જે બની એ એમના જીવનમાં, આગળ રાજનૈતિક જીવનમાં કેટલી જરૂરી હતી અને એમાંથી એને પોઝિટિવ પાસા એના કયા કયા રહેશે? એને સ્વયં કીધું, આમ તો જુઓ તો ભગવાન કોઈને આવા ક્યાંય આવા કામ પાર પાડે નહીં, પણ આવું અનાયાસે બની જાય તો દરેક માણસ છે ને, જો તમે પડી જાઓ એ તમારો અપરાધ નથી, તમે પડ્યા રહ્યો ને એ તમારો અપરાધ છે. તમારે પછી ઊભું થઈ જાય. આપણે ગરીબના ઘરે જન્મી શકીએ કારણ કે એ આપણા હાથની વાત નથી, પણ તમે મરો ગરીબના ઘરે એ તમારો વાંક ગણાય. કારણ કે તમને આખી જિંદગી આપી હતી ઈશ્વરે, તમારે કંઈક કરી જવું જોઈએ. એવી રીતે ગણેશ ગોંડલ આ કેસમાં માની લો કે જે કોઈ રીતે તેમાં સંડોવાયા, રાઈટ, અનાયાસે કે તો અનાયાસે યા ગમે તેમ, પણ પછી સતત ને સતત એવા જ પ્રયાસો કરતા રહેવા એ ગણેશની માનસિકતા પર નથી, એવું કરવું ન જોઈએ. અને એ દેખાય એટલા માટે છે કે એ જયારે જેલમાં ગયા પછી એને કીધું મેં કેટલાક પુસ્તકોનું વાંચન કર્યું. 3-4 મહિના કે 6 મહિના જે એને જેલમાં રહેવું પડ્યું એમાં એને પુસ્તકોનું વાંચન કર્યું. પુસ્તકથી મોટો કોઈ સારો મિત્ર હોઈ શકે નહીં. સારા પુસ્તકો મળે તો સારા પુસ્તકોનું જ વાંચન કર્યું હોઈ શકે ગણેશ ગોંડલે. તો એના પછીથી એમાંથી એને જ ધડો લીધો હોય કે ભાઈ હવે આપણે આવા રોડ કક્ષાના જે કહી શકાય એવા છીછરા વિવાદોમાં પડવું નહીં. તમે ગઈકાલે એનો કાર્યક્રમ આપણે જોયું છે તુલસી વિવાહમાં, એની તમામ સક્ષમતાઓ એનામાં તમને નરી નમ્રતા જોવા મળે અને ફેબ્રિકેટેડ નહોતી, નેચરલ હતી. ફેબ્રિકેટેડમાં નેચરલમાં ફેર, તો આ બાકાયદા નેચરલ હતી, કુદરતી હતી, એક પરંપરાગત હતી. તો
તો એવી રીતે એના જે વડીલોને વંદન કરવા, પ્રણામ કરવા, પગે લાગવા, બીજા લોકો પ્રત્યે આદર રાખવો અને પોતે પણ બધાની લોકોની વચ્ચે જઈને બેઠા નીચે નાનો વ્યક્તિ આવે મળવા તો. દરેક નાનો માણસ આવે તો ઉભા થઈને મળે અને હૃદયથી એની સાથે ચર્ચીને ચાપી દે. આ બધી જે ઘટના સૂચવે છે કે એનામાં પણ એ મટીરિયલ તૈયાર થતું જાય છે. એટલે આ ઘટના એના જીવનનો યુટર્ન તો છે જ કે એને ખ્યાલ આવ્યું કે આપણે જે ઘરાનાના માણસ છીએ અથવા તો એના ઘરાનાની જે પણ શાક કે ધાક તમે જે કહો એ છે, એના માટે થઈને આવી સિમ્પ્લિસિટી વાળા અથવા તો આ પ્રકારના છીછરા વિવાદોમાં પડવું ન જોઈએ ને આવી રીતે કંઈ કરવું પણ ન જોઈએ. કારણ કે હવે તો આપની જાણ ખાતર કેવળ જયરાસિંહ બાપુ નહીં, રીબડાના અનિરુદ્ધસિંહ હોય કે પોરબંદરના ભીમા દુલ્લા હોય કે કાંધલ જાડેજા હોય કે જેટલા પણ આ પ્રકારના લોકો નામ ચર્ચે છે, દરેકના મગજમાં હવે એક જુદો ખ્યાલ તો આવી જ ગયો છે કે આ બધું જ કર્યા કાઢવા પછી સંપત્તિ એકત્ર કરો, તમારી બોલબાલા વધે, બધું જ એકત્ર કર્યા પછી પણ જો તમારે જિંદગી જેલમાં જ ગાળવાની હોય તો આ કરવાનો કોઈ અર્થ નહીં. એટલે બધા મોટા ભાગના લોકો એવું ઈચ્છે છે કે ભાઈ હવે બને ત્યાં સુધી આવા જેને છીછરા કહી શકાય એવા વિવાદોમાં પડવું નહીં અને જનતાના કામ કરીને કે જનતાની સાથે રહીને પોતાની જાતને ડેવલપ કરવું અને પોતાની જાતને પ્રમોટ કરવા એઝ એ લીડર, અને એ અત્યારે કરી રહ્યા છે. જી, આ કાર્યક્રમ જે હતો ને ખાસ કરીને ડાયરામાં જે પ્રમાણે પબ્લિક ઉમટી હતી, ક્યાંક ને ક્યાંક પાર્ટીને પણ એક પ્રદેશ કક્ષાએ પાર્ટીને પણ એક સંદેશ હતો કે હજુ મારી ચારના જો કેટલી છે. સંદેશ આમ તો એને આપવાની જરૂર નથી. પાર્ટી તો એને આટી મારે એવી બુદ્ધિશાળી હોય. પાર્ટીને તો આયોજન જયારે કર્યું હોય ને, જયરાસિંહ બાપુ એમ કે મારે તુલસી વિવાહ કરવા છે, ત્યાં જ પાર્ટી સમજી જાય. જુઓ, કેટલીક બાબતો એવી છે કે આપણે જ્યાં આપણી સોચ, આપણી વિચાર એ પૂરી થાય ને ત્યાંથી આ લોકોની શરૂ થતી હોય છે. અમથા નથી ગાંધીનગર પહોંચાતું. આપણને પૈસા આપીએ તો થિયેટરની ટોકીટની કે ફિલ્મની ટિકિટ જ મળતી. આ લોકો ધારાસભાની ટિકિટ લઈને ત્યાં ચડી બે તો કઈ એમને ન હોય. એને પેલા ખબર જ હોય કે તુલસી વિવાહ જયરાસિંહ બાપુ કરે એની પાછળનું કારણ શું હોય. એટલે બધા જાનૈયા અને માંડૈયા થવા તૈયાર થઈ જાય અને લાખો લોકો ઉમટી પડે. અને એમાં આ બધા અડધી પડધી સરકારો જે છે, નહીતર હું તમને કહું આ જ દિવસે એટલે આ જ ગાળામાં અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લોચો થયો, 2 જણા મરી ગયા, 5 જણા વેન્ટિલેટર પર છે, 15 જણાની હાલત ગંભીર છે. આ જ સમયગાળામાં વડોદરામાં રિફાઇનરીમાં આગ લાગી, 2 લોકો ભડતું થઈ ગયા અને બીજા બધા પ્રોબ્લેમ છે ને હવે યાર પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રશ્ન પેદા થાય એવી એક સિચ્યુએશન પેદા થઈ. તો મુખ્યમંત્રી ધારે તો એમ કહી શકા હોત ને કે ભાઈ આ તો તુલસી વિવાહ છે, કદાચ એમાં ન જાય તો કઈ અનિવાર્ય કાર્યક્રમ ન ગણાય કે ભાઈ નતર એમ થાય કે ભાઈ જવું પડે. તુલસી વિવાહ છે, ધાર્મિક પ્રસંગ છે, આવું આવે એવડો મોટો વડતાલમાં અત્યારે 200 વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયનો આવે છે, જ્યાં રોજના 2.5-3 લાખ લોકો એવરેજ આવે છે અને કરોડો લોકો એને નિહાળે છે. દુનિયાભરનું છે, 15મી તારીખ સુધી ચાલવાનો છે. નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જ જોડાણા ને, ક્યાં આવ્યા? ન આવી. કીધું કે મારી વ્યસ્તતાને કારણે હું આવી નથી શક્યો, મને ગમ છે, પણ હું તમારામાં જીવું છું વગેરે વગેરે. એવું સીએમ પણ કહી શકાય હોત, પણ નથી કહી શકાયનો અર્થ એમ છે કે જયારે જયરાસિંહ બાપુએ આયોજન કર્યું હોય એની પાછળના પગડા શું છે એ બધા જ પોલિટિકલી લીડર્સને ખબર હોય. એટલે જ મનસુખ માંડવિયા દિલ્હીથી લાંબા થયા, એટલે તો સીએમ અહીંયા આવ્યા ભૂપેન્દ્રભાઈ, એટલે પરસોત્તમ રૂપાલા આવ્યા, એટલે પૂનમબેન માડમ આવ્યા, એટલે રેવાબા જાડેજા આવ્યા. કોણ નથી આવ્યા? બધા એટલા આવ્યા. ભાઈ રમેશ ધડુકથી માટે દુનિયાભરના લોકો જે દિગ્ગંતો કહી શકાય આ પંથક એ બધા આવ્યા છે. કારણ કે બધાને ખબર છે કે શું થઈ રહ્યું છે. એટલે આ ધર્મની કારણ જે ધર્મની સત્તા ઉપરથી એને રાજકીય પ્લેટફોર્મ તૈયાર કરવાની કોશિશ કરી છે, એ રાજકીય લોકોને ખબર જ હતી અને નેચરલી રીતે બધું થયું છે. બધાને ભાવિને બી ખબર છે. હવે આગામી સમયમાં તો પડે એવા દેવાશે, ક્યાં કેવી સિચ્યુએશન પેદા થયાનો આધાર છે, પણ કોઈને અચરજ થયું નથી. દરેકને આ પ્લાનિંગ મુજબ કામ થયું છે એની ખબર છે. એક ચર્ચા એવી પણ ખૂબ મીડિયામાં બધી જગ્યાએ ચાલી રહી હતી કે જે આ વિવાદ થયો ગણેશ જાડેજાનો, તેના લીધે ક્યાંક ને ક્યાંક પ્રદેશ નેતૃત્વ, કેન્દ્રીય નેતૃત્વ જયરાજસિંહ પરિવારથી નારાજ છે. પરંતુ સીએમ ની હાજરી ત્યાં હતી, કેન્દ્રીય મંત્રીની હાજરી ત્યાં હતી. આ વાત ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે સરકાર અને ભાજપ છે એ જયરાજસિંહની સાથે જ છે. હજુ જુઓ, નારાજસિંહ વાત તો જે માનતા હોય તે પણ એક ખોટી વાત છે. કારણ કે જયરાજસિંહ એક માત્ર એવા વ્યક્તિ હતા કે જયારે પરસોત્તમ રૂપાલાથી જીભાજોડી થઈ ગઈ અને સંપૂર્ણ સમાજ, ક્ષત્રિય સમાજ જયારે વિરોધમાં ગયો, એક માત્ર જયરાજસિંહ એવા હતા કે જેણે પરસોત્તમ રૂપાલાને હાથ પકડ્યો અને એને સાંત્વના આપી અને કોશિશ કરી. એ બગડ્યું તે જવા દો, પણ કોશિશ કરવી, એ પણ એની પહેલ કરવી, એ પણ એના સમાજની સામે વિદ્રોહ જેવો હતો. બિલકુલ સમાજનો વિરોધ એને સહન કરવો પડે એને ખાતરી જ હતી. તેમ છતાં
છતાં એ જીગર કરવી સમાજમાં તો બહુ મોટી વાત છે. પોલિટિકલી વિરોધ થાય એ સમજી શકાય, સમાજ વિરોધ કરે તો બહુ અઘરું થઈ પડે, કારણ કે એમાં તો રોટી બોટીના વ્યવહાર જેવા હોય જ છે. આમાં સીધું સ્પષ્ટ થાય છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજાએ ને જયારે કામગીરી સોંપવામાં આવી તો ત્યારે સીધું એમણે કહી દીધું કે અમારું નથી માનતા, અને જયરાજસિંહ જાડેજાએ સંમેલન કર્યું અને સમાજને કહેવાનો પ્રયાસ કર્યો. એમાં આખી બહુ અલગ વાત હતી. હા, બિલકુલ. ખાલી નડી શું ગયો કે દરેક, જો એક વસ્તુ કહું, દરેકને પોતાનો એક નૈસર્ગિક સ્વભાવ હોય છે. સિંહ, હું હંમેશા કહું, સિંહ ક્યારેય ભેંસની એપોઇન્ટમેન્ટ ન લે કે ભાઈ મને ભૂખ લાગી છે, મિસ બફેલો તમે મને જમવા દેશો, આવું કઈ હોય નહીં, એ ફાડી ખાય. એમાં અહીંયા જે ફંક્શન જે થયું હતું ગણેશગઢમાં, એમાં શું થયું, જયરાજસિંહ બાપુથી બોલાઈ ગયું, કારણ કે કેટલાક લોકો ઉડ્યા હતા, એટલે એને ટાંકીને એને કીધું કે ભાઈ જો તમે ઓલા સોદાગર ફિલ્મમાં જેમ રાજકુમાર કે છે એમ જ પછી એને કીધું કે ભાઈ તમે કયો ને હિસાબ કરવામાં આવું, તમે કહેતા હોય તો ગાડી મારી, સમય તમારો, રસ્તો તમારો, ગામ તમારો, વિષય તમારો, હું એકલો આવું, તમે કે આવું જે બોલાચાલી થઈ એમાં થોડુંક વાતાવરણ બગડ્યું. કારણ કે દરેકને સમાજમાં પણ એવું છે, દરેકને એમ છે કે હું કંઈક છું, મારાથી મોટો કોઈ થઈ ન જવો જોઈએ. માની લો કે તે દિવસે સમાધાન થઈ ચૂક્યું હોત, આ જો જીવાજોડી કદાચ ન થઈ હોત જયરાજસિંહ બાપુથી, અને માની લો કે સમાધાન થઈ ગયું હોત, તો જે લોકો પોતાને સમાજના ઠેકેદારો માને છે એ બધા છે તો ખરા પોતપોતી રીતે, પણ એને એમ લાગે કે સૌથી મોટો ઠેકેદાર તો જયરાજસિંહ બાપુ થઈ ગયા. એટલે આ બધી જેને ત્વેજો દેશમાં આને વિરોધ થયો અને એ બધું સમાધાન પડી રહ્યું. પણ મેં આપને પહેલા કીધું, પહેલ કરવી પણ સહેલી વાત નથી, કારણ કે સમાજની સામે કરવાની વાત હતી, એટલે તે દિવસે કરી. અને તમે જુઓ, આ ઓરિજિનલ ક્ષત્રિય પણ જે કહેવાય ને એ આ છે કે જે તુલસી વિવાહનો કાર્યક્રમ છે એમાં પરસોત્તમ રૂપાલા આવ્યા જ આવ્યા, શાહી ઠાઠથી આવ્યા, એને માન મર્તબા સાથે બેસાડ્યા ઇજ્જતપૂર્વક, અને કોઈ કરતા કોઈએ ટીખળ સુદ્ધા કરી એક વ્યક્તિએ પણ, નહીતર આખો ડાયરો ક્ષત્રિય સમાજ જયરાજસિંહ એક ક્ષત્રિય નહોતા ને ઘણા બધા હતા, હજારો લોકો. એ જ હું કહું છું કે કોઈ કરતા કોઈએ કેવા ખાતર પણ કર્યું કે ભાઈ તમે આ પરસોત્તમભાઈને બોલ્યા હવે કઈક આમ સમજો કે સમથિંગ, એક અક્ષર કે ટાંચણી પડે એવો પણ તમને સંભળાય એટલી શાંતિથી લોકોએ બધા ડાયરો માણ્યો, મજા કરી, કોઈએ એક જરૂરત પણ ન કરી. એ બતાવે છે કે જયરાજસિંહ બાપુનો પ્રભાવ કેટલો છે વિસ્તારમાં. એટલે ઓવરઓલ આ જે શોલે ફિલ્મ જેમ એનો આખું હિટ ગયો કાર્યક્રમ, ભવિષ્યમાં તો ઈશ્વર જાણે. જયરાજસિંહને જે આ ક્ષત્રિય આંદોલન થયું, ક્યાંક ને ક્યાંક સામાજિક, તેમના સમાજમાં થોડો સમય માટે વિરોધ થયો, પરંતુ રાજનૈતિક રીતે તો એને ફાયદો જ થયો, ને પાર્ટીમાં એમનું એક અલગ એમને થયું કે આપણા માટે, પાર્ટી માટે થઈને એને સમાજનો પણ વિરોધ સહન કર્યો. જો કેટલીક બાબતો હોય ને, આપણે જેમ સાઉન્ડ પ્રૂફ, આ જે સ્ટુડિયો હોય ને એને સાઉન્ડ પ્રૂફ કહે, એટલે બહાર થાય એનો અવાજ અહીંયા ના આવે, એને સાઉન્ડ પ્રૂફ કહે. કેટલા ફાયર પ્રૂફ લોકો હોય છે કે કંઈક એવા ઇક્વિપમેન્ટ હોય છે ફાયર પ્રૂફ કે આગમાં હોય તો પોતે તો એમને મરી, એને કઈ થાય નહીં. એવી રીતે આ જે પીઢ રાજકારણીઓ, જયરાજસિંહ ગઈકાલે કે પરમ દિવસે રાજકારણી નથી બન્યા, 3 દશકાથી એનું શાસન છે, એટલે એ પલોટાઈ ગયા હોય. મને ને તમને કે સામાન્ય બીજા બધાને એમ લાગે કે ઓહો હો ક્ષત્રિય સમાજ આખો જયરાજસિંહ બાપુની વિરુદ્ધમાં થઈ ગયો, બાપુ મુશ્કેલી પડી, એવું કઈ હોય નહીં. જો જે માણસોને આપણે કપડા સીવડાવીએ તો દરેક પ્રકારની વ્યવસ્થા રાખીએ છીએ ને બહાર નીકળવાની, એમ હોય ફિટ થઈ ગયા પછી નીકળી નથી શકાતું હોય, એવી વ્યવસ્થા એની પાસે હોય જ. એટલે આપણી દ્રષ્ટિએ એમ લાગે છે કે જયરાજસિંહ બાપુ જે છે એ ક્ષત્રિય સમાજમાં હલવાઈ ગયા, એવું કઈ હોય નહીં. એને ખબર જ હોય કે આના પડઘા શું પડશે, પછી મારે જવાબ શું દેવો. હવે તમે વિચાર કરો, એ જ જયરાજસિંહ બાપુ છે, જો સમાજ વિરુદ્ધમાં હોય ને બધી હોય તો આપણે જોયું છે આખું સંગ્રામસિંહ સિંહજીની આખું હાઈસ્કૂલનું મેદાન છે એ ટૂંકું પડ્યું હતું, અને આ તરફ પેટ્રોલ પંપ સુધી ને આ તરફ બીજી બાજુ તમે જો હકડે ઠઠ પ્રજા ભેગી થઈ હતી. એ શું દેખાવે છે? તો ઓલો વિરોધ ક્યાં ગયો? કારણ કે જે તે સમયે જેણે વિરોધ કર્યો તો એણે પણ એ વિરોધ કરનારાની જે કક્ષા અને જયરાજસિંહ બાપુની કક્ષામાં પણ લોકો તોલી બોલીને કામ કરતા હોય છે. તે દિવસે હોશિયોમાં બધાએ કરી દીધું હોય, પણ પછી અંતે ખબર પડી હોય કે અમુક લોકો ખાલી કેવા ખાતર વિરોધ કરે છે, અને જયરાજસિંહ બાપુ છે અડધી રાતનો હોકારો છે અને એ પરમેનન્ટ છે. આ ઓલા જે બિલાડીના ટોપની જેમ ઉઠી નીકળે એવી વાત છે નહીં. એટલે બધાને પાસે નિરક્ષીર તારવવાની બુદ્ધિ હોય છે, ક્ષમતા હોય છે, એટલે કોઈને કઈ વાંધો આવતો નથી. જયરાજસિંહ બાપુ આપણે માનીએ છીએ એમ કે એને થોડુંક સેટબેક થયું હતું. મેં એક વખતે કીધેલું, જયારે એનો દીકરો ગણેશ જેલમાં ગયો તો બધાએ કીધું ઓહો બાપુને આબરૂ ગયો, હો બાપુએ પીછેહટ કરી, બાપુને અહીંયા કોઈ ગાળાગાળી કરી ગયું, બાપુમાં પહેલી વખત આવું થયું. મેં એને કીધું ઘટનાક્રમ બધી ઘટે, બને એવું બનતું હોય છે, પણ આપની જાણ ખાતર બાપુ અત્યારે જો પાછા 2 ડગલા હટી ગયા હોય તો એનો અર્થ એમ નથી કે પીછેહટ થઈ. સિંહ 2 ડગલા પાછો હટે એનો ગુજરાતી એ છે કે મોટી છલાંગ મારવાનો અને સામે વાળાને ફાડી ખાવાનો. આપણે બધું જોઈએ પછી શું થયું એ આપણે જાણીએ છીએ. તો સવાલ એ છે કે આ લોકોની પ્રકૃતિ આ તો વર્ષોથી કેળવાયેલા છે.
અને એની પાસે સામ દામ દંડ ભેદ બધા જ પ્રકારની વિદ્યાઓ સામેલ છે. એટલે એ કઈ ફાટી પડે નહીં. આપણી ફૂટપટ્ટીમાં એમ લાગે કે ઓહો ઝઘડો મોટો છે, એના માટે આ સિમ્પલ છે. કારણ કે રોજનું થયું, જેમ આપણે રોજ છાપું કાઢવું, તમારે રોજ ટીવી ચેનલ ચલાવવી છે, એમ એને આ બધું રોજનું થયું. ત્યાં આવા જ આવતા હોય, ભાંગફોડ કરવા વાળા માણસો જ આવતા હોય, પણ એ તો રોજ સમાધાન કરે છે. એટલે એના માટે એ સિમ્પલ જો હવે એ લોકો છે ને, જેમ મેં કીધું ને ફાયર પ્રૂફ ને વોટર પ્રૂફ ને એ વાત કરીને એમાં લોકો વિવાદ પ્રૂફ થઈ ગયા હોય છે. એ કોઈ ફરક નહીં અલબત્તા. અંતિમ સવાલ, જયારે ગણેશ જાડેજા જેલમાં હતા ત્યારથી લઈને હવે રેગ્યુલર રીતે ગણેશ જાડેજા જે રીતે લોકોનો સંપર્કમાં રહે છે, ગામે ગામ ફરે છે, તે જ રીતે તેમના વિરોધની જૂથના જેઓને પણ ધારાસભ્ય બનવું છે, તે જ રીતે લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકોની સેવા કરી રહ્યા છે. તમને ગણેશ જાડેજાનો અત્યારે કોઈ તેમનો હરીફ કોઈ દેખાઈ રહ્યો છે કે અત્યારે તો ગણેશ જાડેજા એક તરફી તેમનું 2027 હાલ તમને કહું, અત્યારે આજની તારીખે તમને કહું તો લોન્ચ થઈ ગયા ગણેશ ગોંડલ, એમાં કોઈ સંશય નથી. પણ કોશિશ જે છે એ રાજદીપસિંહજી, અનિરુદ્ધસિંહજી જાડેજા એ પણ કરી રહ્યા છે, એમાં કોઈ સંશય. દરેકને અધિકાર છે, પાછું કરે એમાં વાંધો નથી. આ તો હું અનેક ઓલા ચેનલ ટીવી બોલ્યો છું કે આ તો ખબર નહીં જે વાંધા વચકા હશે એના લેવલના એ જુદી ઘટના છે. પણ આ બે પરિવારના જે છોકરાઓ છે, બાપા સુધી જવા દો, જયરાજસિંહ બાપુ જે સમજતા હોય, અનિરુદ્ધસિંહ બાપુ જે સમજ, એ બધું પતું. હાલો એક વાત, એક પેઢી છે. પણ હવે જે નવા છોકરાઓ બનને છે, હવે એ છોકરાઓમાં કમસે કમ જો મન મુટાવ ન રહે, હાલો મન ભેળ થઈ જાય તો ઈથી સારું, મન મેળ થાય તો કમસે કમ મન મેળ ન થાય તો કઈ નહીં. દરેક એક પોતાની સીમા મર્યાદા આંકી દે કે આનાથી તમારે ઓળંગવું નહીં, આમાંથી તમારે ઓળંગવું ન રહે, આટલું પણ થાય. અથવા કોઈ આવું કરાવી દે, પછી એમાં સંતો મહંતો વચ્ચે પડે કે સરકાર પડે, એ જુદી ઘટના છે. પણ આવું જો કોઈ કરે તો એ પ્રદેશને તો ફાયદો જ ફાયદો છે, ક્ષત્રિય સમાજને પણ બહુ મોટો ફાયદો છે, અન્યથા નુકસાન એ બહુ મોટું છે. માની લો કે આ બંને ટકરાય, ભગવાન કરે ને કાંઈ ન થાય, પણ ન કરે નારાયણને ટકરાય ને કોઈ અજુગતી ઘટનાઓ બને તો એ લોસ છે ને, એ આ ક્ષત્રિય સમાજ કોઈ દી પુરવાર કરી શકે એવો નહીં, એવો લોસ થઈ શકે એમ છે. તો એના કરતા બેટર હોય કે ડાયા માણસો એ ભેગા થઈને કેવું જોઈએ ભાઈ કે ભાઈ તમે બંને ભાઈઓ અથવા તો બંને પક્ષો જે છે અત્યારે બુદ્ધિપૂર્વક તમે શાંતિ જાળવી રહ્યો ને એક વચલો રસ્તો કાઢો. એટલે ભારત પાકિસ્તાનમાં શાંતિ જળવાય એવી વ્યવસ્થા આપણે વર્ષોથી કરી રહ્યા છે. યુનો છે આખા વિશ્વમાં શાંતિ સ્થાપે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. તો આ બે પરિવાર આમે જાડેજા છે, આમ જુઓ તો એકને જ્ઞાતિના છે, તો શું પ્રોબ્લેમ છે? તો જે સારા સંતો મહંતોથી માંડીને જે લોકો હોય એને આ કોશિશ કરવી જોઈએ, જેથી કરીને જે ઇતિહાસથી દોહરાવાય નહીં, લોહિયાળ ઇતિહાસ ન દોહરાવાય અને ફૂલ ગુલાબી વાતાવરણ થાય ને બધાને એની સાતા મળે. કે અત્યારે જે ગણેશ ગોંડલ જે છે એની જે લોકપ્રિયતા છે એ એનામાં સંપૂર્ણપણે જે વિનમ્રતા ટપકે છે એ આપણે બિલકુલ જોઈ શકીએ, અહેસાસ કરી શકીએ છીએ કે આ એ વ્યક્તિ છે જેના નામના આપણે એક જમાનામાં જેમ વીર રામ વાળો ને વીર માંગડા વાળો ને એના જે વાતો સાંભળતા હતા કે ધારી અમરેલી ધ્રુજિયા અને ખાંભા થરથર થાય અને રામ વાળા તારા રાજમાં રોંઢે ડેલિયું દેવાય, એ સાંભળ્યું તું. એવી હાલત બધા લોકો જે સાંભળે, જેને ખબર નથી બધા માને કે ગોંડલ ને રીબડા એટલે એ ટાઈપનું. હવે એની જગ્યાએ તમે અત્યારે ગણેશ ગોંડલને મળો, તમને બિલકુલ શાલીન વ્યક્તિત્વ ધરાવનારો યુવાન મળે એવું લાગે. તમારી બધાની આમન્યા જાળ. એટલે બેય કરવું એટલું પડે. ખાલી મારી દ્રષ્ટિએ તો તમને કહું તો અત્યારે ગણેશ ગોંડલ છે એનો ઘોડો વિનમાં છે, આજની તારીખે કહું છું. તો આનામાં પણ ક્ષત્રિય સમાજ અન્ય જગ્યાએ પણ છે ને, સૌરાષ્ટ્રમાં ક્યાંય ગોંડલમાં ને રીબડામાં ક્ષત્રિય છે એવું તો છે નહીં. જ્યાં પણ ક્ષત્રિય સમાજની વધારે વર્ચસ્વ હોય એવી કોઈ જગ્યાએ આને થાળે પાડી અને બે સમાજ, બે કુટુંબ જે છે, બે ઘરાના હું તો કહીશ, એ બે ઘરાના જે છે એનામાં મનમેળ કરાવવાની કોશિશ કરવી જોઈએ, જે રાજ્યના હિતમાં છે, પ્રદેશના એના પંથકના હિતમાં છે અને ક્ષત્રિય સમાજના હિતમાં તો વિશેષ છે. જી બિલકુલ. જે ગણેશ જાડેજાનો જે તુલસી વિવાહનો જે કાર્યક્રમ ગોંડલમાં હતો તેના કેન્દ્ર સ્થાનમાં ગણેશ જાડેજા જ રહ્યા છે ને, જે ડાયરાનો કાર્યક્રમ હતો જેમાં લોકોનો જે પ્રતિસાદ રહ્યો ગણેશ જાડેજાને, તેને લઈને અત્યારે સ્પષ્ટ રીતે વિશ્લેષણ લાગી રહ્યું છે કે 2027માં ગણેશ જાડેજા છે તે એકમાત્ર વિકલ્પ છે, તે ભાજપ પાસે છે ને. હવે 2027માં જે જોવાનું રહેશે કે આવનારા 3 વર્ષમાં કયા પ્રકારના રાજનીતિક સમીકરણો છે તે રચાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.